સમયની સ્વીકૃતિ એ પરમ જ્ઞાન. પરમ જ્ઞાનનું કોઈ આધાર હોય તો સમયની સ્વીકૃતિ છે. અમીરભાઈ, અહમ જ્યાં નીચોડી જાય અને તમારામાં અહમ લેશ માત્ર નીકળી જાય તો પછી બચવા માત્ર એક રહેતું હોય, બાકી તો એક સત્ય છે, બીજું કાંઈ રહેતું નથી. અહમ નીકળી જાય પછી એની સાથે માયા પણ ખેંચાઈ જાય છે, કારણ કે માયાનો જ ઉદ્ભવેલો અહમ છે. અને અહમ નીકળી જાય એનો મતલબ કે માયા રહેતી નથી. માયાનો પુત્ર અહમ છે અમીરભાઈ. અને અહમ નીકળી જાય પછી તમારું સંતપણાનું ડગલું ચાલુ થાય. તમારી અંદર સંતના વિચારો આવે અને તમે તમારી જાતના શૂન્ય અનુભવો. શૂન્ય અનુભવો એટલે બધાય ક્યાંક હું આગળ પણ નથી, હું મોટો પણ નથી, અમીરભાઈ હું કંઈ છું જ નહીં, એવું તમારી જાતને શૂન્ય. મારામાં જ્ઞાનનો પણ તમને અભિમાન નીકળી જાય પછી તમે શૂન્ય તરફ વળો. શૂન્ય મતલબ કે મૌન નહીં, શૂન્ય મતલબ કે બધી જ પરિસ્થિતિને મૂંગા મોઢે જોઈને અને સહજતાથી સ્વીકારી લેવી અને એ ભગવાનનો પ્રસાદ મળીને જીવન શાંતિથી એકદમ નિર્મળતાથી જીવી લેવું, એને શૂન્યતા કીધી છે. શૂન્યતા નકરું મૌન નથી અમીરભાઈ, બંધ થઈ જવું. શૂન્યતા એક પરાકાષ્ઠા છે, એક સમજણ છે અમીરભાઈ નરસિંહભાઈ. એક સત્યતાનો દ્વાર ખુલી જાય અને તમારામાંથી બધું જ નીકળી જાય, તમે બધું જ મૂકી દો અને પછીનો જે આનંદ છે ને એ શૂન્યતાનો આનંદ છે. તમે કંઈ જ નથી, તમારું શરીર પણ પોતાનું લાગે નહીં, આ જીવન પણ પોતાનું લાગે નહીં. તમે ફક્ત એમ લાગે કે ફક્ત હું આ સંસારનો, આ દુનિયાનો એક મહેમાન થઈને આવ્યો છું અને મારા પોતાની જાતનું ભાન થઈ જાય અને મારા આ દુનિયાને મારા સારા વિચારો, સારા સંસ્કારો આપીને મારા અહીંથી વિદાય લેવાની છે, એવો પરમ જ્ઞાનનો અનુભવ થાય ત્યારે એ શૂન્યતા કહેવાય. અમીરભાઈ નરસિંહભાઈ, એ શૂન્યતા મળી જાય પછી તમારો કોઈ દુશ્મન રહેતો નથી. શૂન્યતા મળી જાય પછી તમારે કોઈ ચેષ્ટા રહેતી નથી, તમને કોઈ માગણી રહેતી નથી. શૂન્યતા મળી જાય પછી તમે નાના કે મોટાનો ભાવ રહેતો નથી. શૂન્યતા મળી જાય પછી તમને કોઈ મોજ શોખ રહેતા નથી. શૂન્યતા મળી જાય પછી તમને કોઈ પ્રકારનો દુઃખ રહેતું નથી. શૂન્યતા મળી જાય પછી તમને ફક્ત એક જ વાતનો પરમ આનંદ હોય કે ભગવાને મને જે જીવન આપ્યું છે એ એના સમયચક્રના આધીન થઈને હું શાંતિપૂર્વક જીવી લઉં અને મારું જે કર્તવ્ય ભગવાને મારા ખોરા મૂક્યું છે એને પૂર્ણ કરી દઉં. આનાથી બીજું કાંઈ વિચાર આગળ રહેતો નથી. આને શૂન્યતા કહેવાય. તમે કંઈક પામવા માંગો છો જ્યાં સુધી, બહુ જ મોટી વાત કહું, તમે જ્યાં સુધી કંઈક પામવા માંગો છો ત્યાં સુધી પહોંચ્યા નથી, એ વાત પૂરી થાય, એ વાત સત્યતા છે. તમે કંઈક પામવા માંગો છો ત્યાં સુધી તમે રસ્તામાં છો, તમે પૂર્ણતામાં નથી. તમે કોઈ વસ્તુ પામી જાઓ પછી પૂર્ણતા મળી જોઈએ. પામી ગયા પછી કોઈ ઈચ્છા ના રહેવી જાય પામ્યું કહેવાય. પામી ગયા પછી પણ બીજી ઈચ્છા થઈને પામ્યું ના કહેવાય, અધૂરાઈ કહેવાય. માયા શું કરાવો? તમે એક માયા તમારી પૂરી થાય તો તમને તરત જ બીજી માયાનું બીજ રોપાઈ ગયું હોય. તમારી એ ઈચ્છા પૂરી થાય પછી તરત જ ત્રીજી ઈચ્છાનું બીજ રોપાઈ ગયું છે. એ રસ્તો જ અવળો છે. તમે કંઈક એવું પામો કે જ્યાં બધી જ ઈચ્છાઓ જીરો થઈ જાય, તો એવું કઈ વસ્તુ પામવાની છે? રૂપિયા ના, પોતાની એમ કહેવાય કે આભા, તમે એમ કહો કે હું આટલો મોટો બની જાઉં, એ પહોંચી જાઉં પછી તમે એમ થાય હજુ નથી વધારે વધી જાઉં, એ પણ નથી. પણ એ કંઈક એવું વસ્તુ પામો કે જ્યાં પહોંચવાથી બધી જ વસ્તુ ત્યાં શૂન્ય થઈ જાય છે. તમને કંઈ જ પામવાની ઈચ્છા રહેતી નથી. એવી જગ્યા પર પહોંચવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. આ બધી વસ્તુ માયા પાછળ દોડશો તો માયાનો અંત જ નહીં આવે, કારણ કે એક પૂરી થાય ત્યાં બીજી ઉત્પન્ન થાય છે. માયા રક્તબીજ જેવી છે. રક્તબીજ રાક્ષસનું નામ સાંભળ્યું છે કે એનું એક લોહીનું ટીપું પડે એટલે બીજો એક રાક્ષસ ઊભો થાય. એમ જ તમે એક આ માયાને સંતોષો એટલે તરત જ બીજી માયા તમારે ત્યાં ઉત્પન્ન થાય અને તમે એને પૂરી કરવા તમે સતત દોડ્યા કરો. તમે થાકી જાઓ, તમને માનસિક ચિંતાઓ રહે, તમને દુઃખ ઉત્પન્ન થાય, તમારા જીવનની અંદર તમને નકરી દોડધામ સિવાય કાંઈ મળતું નથી. પરંતુ તમે કંઈક એવી વસ્તુને પામવાનું હું કહું છું કે જ્યાં ગયા પછી ત્યાં તમારી કોઈ જ માગણી રહેતી નથી, બધી જ માગણી ત્યાં પૂરી થાય એવી વસ્તુને પામવાની છે. એવી કઈ વસ્તુ છે? એવી વસ્તુ તો સત્યતા છે. નિર્થકતા બધી જ્યાં સમાપ્ત થઈ જાય પછી સત્યતા પેદા થાય. સત્યતા મળી જાય પછી તમને બધું નિર્થક લાગે. જીવન આખું તમે જે જીવો છો અમીરભાઈ, એની અંદર તમે જે
દોડધામ કરશો, દોડધામ તમે વિચારો તો બધી નિર્થક જ છે ને નસીબે કઈ સાર્થક છે? સાર્થકતા એક સત્યતા સિવાય કોઈ સાર્થકતા નથી. તમારા કર્મ કર્તવ્ય સિવાય કોઈ સાર્થકતા નથી. જે બાકી વાહિયાત અને જે વાતનો કોઈ અર્થ નથી ને એ અર્થ વગરની વાત પાછળ દોડવું એ નિર્થકતા છે ને સાર્થકતા નથી. પણ અર્થવાળી વાતની પાછળ તમારું કર્તવ્ય કરવું ને એનાથી મોટી સાર્થકતા કોઈ નથી. અર્થવાળી વાતની અંદર તમારું કર્તવ્ય, એમાં મહેનત નથી કીધી બધી, અર્થવાળી વાતો ને એમાં તમારું કર્તવ્ય ઉમેરી જાય એટલે એ સાર્થક વાત નીવડે, એને સાર્થકતા કહેવાય. અને નિર્થકવાળી વાત હોય એની અંદર તમે દોડતા હોય એના, હું તો નિર્થક વાતમાં કાંઈ ના હોય, એનાથી કાંઈ પ્રાપ્ત થવાનું ના હોય, એની પાછળ દોડવું અને એનાથી કાંઈ મતલબ જ ના હોય, એ વાત બધી નિર્થક છે. અત્યારે 99% માણસ નિર્થક વાતો પાછળ દોડતા હોય, નિર્થક કામ પાછળ દોડતા હોય, સુખી થવાના શોર્ટકટ અપનાવતા હોય, સુખી આટલું કરવાથી સુખી થઈ જવાય એની માટે દોડતા હોય. જવાબ પોતાની પાસે પડ્યો હોય અને લેવા બીજા દોડતા હોય. જવાબ તમારી જોડે જ પડ્યો હોય, તમને જે દુઃખ છે ને એનો જવાબ તમારી પાસે જ, પણ તમે દોડતા હોય બીજા કે આ જે ભુવાજીને પૂછી લઈએ, કોઈ માતાજીને પૂછી લઈએ, કોઈ બ્રાહ્મણને પૂછી લઈએ, કોઈ સંતને પૂછી લઈએ, કોઈ સાધુને પૂછી લઈએ, આપણને જવાબ મળી જાય. પણ જવાબ તો ત્યાંથી જ તમારી અંદર જ હોય છે. હા, કસ્તુરી મૂર્ખ એની સુગંધ એને જ આવે છે પણ એ પામી શકતું નથી એટલે દોડી 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 દોડીને આખરે મૃત્યુ પામે છે. એમ બધી જ એમ કહેવાય સુખની સાહેબીઓ તમારી અંદર પડી છે પણ તમે બધા દોડી દોડીને પછી આખરે તમારો અંત આવે છે, તમને ક્યાંય મળતી નથી. કસ્તુરી મૂર્ગનું એ કસ્તુરી ક્યાં હતી? એની નાભીમાં હતી ને. કસ્તુરીની સુગંધ ક્યાંથી આવે? જ્યારે એ હરણ દોડે અમીરભાઈ, એને સુવાસ લેવા, જ્યારે એની કસ્તુરી પાકી જાય ને એ કસ્તુરી અંદર એને ફાટી જાય જ્યારે પાકીને એટલે એની સુવાસ ફેલાય, એની ચામડીને વિધીને પછી અમીરભાઈ સુવાસ બહાર નીકળે અને એ સુવાસને પામવા માટે એ મૂર્ખ જડે સતત દોડ્યા કરે, સતત દોડ્યા કરે એ મૂર્ખ, અને એને પછી દોડી દોડીને આખરે થાકીને મૃત્યુ પામે. પણ એ સુવાસ તો એની જોડેથી જ આવતી હોય. એમ સત્યતા પાછળ તમે જેટલું દોડશો ને અમીરભાઈ બહાર ગોતવા તો આખરે અવાજ તો ભીતરનો જ છે. તમે જ્યાં સુધી અંદરની અવાજને તમે નહીં ઓળખો ત્યાં સુધી બધા દોડવું જ ને કામ પડી જશે. એ બધું જ નિર્થક રહેશે. તમે અહીંની જ્ઞાનવાણી સાંભળો પણ જ્યાં સુધી તમારા અંતરનો સ્પર્શ નહીં, તમારી અંદરનો જ્યાંથી અવાજ ઊભો ના થાય ત્યાં સુધી બધું જ કીધેલું નકામું પડશે. તમે કથાઓમાં જાઓ તો પણ એ કથાઓ સાંભળી પણ નકામી પડશે. મહાભારત રામાયણ જેવા પુસ્તકો વાંચો પણ જ્યાં સુધી તમારા આત્માના અડકશે ને એની સુવાસ તમે નહીં ઓળખી શકો ત્યાં સુધી આ બધું જ નકામું. સાંભળવાની વાત, આ સ્વરણ, આ ખાલી સાંભળવું એ મહત્વનું નથી. એ સાંભળ્યા પછી તમારો આત્મા અંદરથી ઉજાગર થવો જરૂરી છે, એમાંથી શ્વાસ આવી જરૂરી છે. અમીરભાઈ, હર્ષિભાઈ, એટલે તમારી અંદર જ પડ્યું છે આ સત્યતા, એ તમે ગોતો. તમે બીજે ક્યાં દોડો છો? શું કામ દોડો છો? શા માટે દોડો છો? ફક્ત ને ફક્ત કંઈક જાદુ થઈ જાય ને આપણે સુખી થઈ જાય એવી એક ક્ષણિક આનંદ માટે. સુખી થવું એક ક્ષણિક આનંદ છે અમીરભાઈ, કે સુખી થઈ જાય એમ સુખી થવાતું નથી. કારણ કે સુખ ને દુઃખ તો દિવસ ને રાત છે, પણ એની અનુભૂતિ કરાવવાવાળી જે શક્તિ રહી ને એ શક્તિને તમારે નાથી દેવાની છે. કે તમને સુખનો પણ અહેસાસ ના કરાવે, દુઃખનો પણ અહેસાસ ના કરાવે. ત્યાં પોકવાની વાત કરું છું. તમને કીધું કે તમે પોકવાનું ક્યાં? કે જ્યાં તમને સુખનો પણ અહેસાસ ના થાય અને દુઃખનો પણ અહેસાસ ના થાય. આવા અહેસાસ ના થાય એવી પરિસ્થિતિને તમે અનુભવી કરી, તમે ક્યાંય સ્થિર રહ્યા છો એવી પરિસ્થિતિમાં એનું વર્ણન કઈ રીતે કરવાનું? કે દુઃખ આવે તો પણ તમને કાંઈ અસર ના કરે અને સુખ આવે તો પણ તમને અસર ના કરે. એ રસ્તો રહ્યો છે, બંનેની વચ્ચેનો રસ્તો રહ્યો ને પરમ આનંદનો રસ્તો છે. એની અંદરની જે વાત રહી, એની અંદરનો જે જીવવાની કળા રહી ને એ કળા રહીને કળા શીખી જાઓ તો પછી તમારી ઉપર કોઈ કાંઈ કરી શકતું નથી. તમને કોઈ દુઃખ પજવી શકતું નથી, કોઈ દુઃખ તમને હરાવી શકતું નથી, કોઈ સુખ તમને સગાવી શકતું નથી, તમને અભિમાન લાવી શકતું નથી. આવી સ્થિત પ્રજ્ઞ અવસ્થા માટે જ તમને આ જ્ઞાન આપવામાં આવે.